બોટાદ જિલ્લાના ગઢડામાં હની ટ્રેપ કેસમાં આરોપી પકડી પડાયો છે। આક્ષેપ છે કે આરોપીએ પૂર્વ આયોજિત ષડયંત્ર ઘડીને લાઠીદળ ગામના યુવકને બળાત્કાર કેસમાં ફસાવવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। આરોપીએ ફરિયાદી યુવકને ગઢડા ખાતે આઈટીઆઈ રોડ પર આવેલા મકાન પર બોલાવ્યો હતો, જ્યાં પહેલેથી જ બે મહિલા હાજર હતી। યુવક જ્યારે સ્થળ પર પહોંચ્યો ત્યારે આરોપીએ યુવકના મહિલા સાથેના ફોટોગ્રાફ અને વિડીયો ઉતારીને યુવકને બ્લેકમેલ કર્યો। એટલું જ નહીં, યુવક પાસેથી 2,48,000 રૂપિયા પડાવ્યા હતા। પોલીસે યુવકની ફરિયાદના આધારે એક આરોપીને પકડી પાડ્યો છે, જ્યારે કે હજુ મહિલા સહિત 6 આરોપી ફરાર છે। પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। આગામી સમયમાં હની ટ્રેપના કેસમાં મોટા ખુલાસા પણ શક્ય છે। આજે ફરિયાદી છે તેમને ગઢડા ખાતે હરિપર આઈટીઆઈ રોડ ખાતે બોલાવી અને ત્યાં મકાનમાં લઈ ગયેલા હતા અને ત્યારબાદ ત્યાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બે મહિલાઓને ત્યાં રાખી અને તેમના ફોટો અને વિડીયોગ્રાફ વગેરે પાડી લઈ અને ત્યારબાદ તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી 2,48,000 રૂપિયા બળજબરીપૂર્વક કઢાવી લેવા બાબતેનો ગુનો છે તે આચર્યો હતો। આથી આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને ગઢડા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આ કામના જે આરોપી છે ધનજીભાઈ તેમને ઝડપી પાડવામાં આવ્યા છે।